આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે। રાજ્યમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। મહેસાણા જિલ્લામાં સ્વીપ કામગીરીની સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। જિલ્લામાં લોકસભાની ચૂંટણીના મતદાન પૂર્વે 1805 મતદાન મથકોએ સલામત અને સમયસર ઈવીએમ સહિતની સાધન સામગ્રી તેમજ મતદાન સ્ટાફને પહોંચાડવા માટે એસટી વિભાગની 195 બસોનો ઉપયોગ થશે। વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિઓની સહભાગિતા વધે તે હેતુસર દિવ્યાંગ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં વડોદરાની વિવિધ સંસ્થાના દિવ્યાંગ વ્યક્તિઓએ વિવિધ રમતોમાં ભાગ લઈ અને જિલ્લાના અન્ય દિવ્યાંગો તેમજ સમાજના અન્ય વર્ગોના મતદાતાઓને મતદાન માટે અપીલ કરી હતી। કચ્છના સરહદી લખપત તાલુકાના ખટિયામાં પડદાપેટમાં કેરાલા યુનિવર્સિટીના પુરાતત્વીય વિભાગ દ્વારા ખોદકામ કરાતા 5200 વર્ષ જૂના હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક રેતિયા પથ્થરમાંથી બનેલા ઘોડ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ મળી આવ્યા છે। કેરાલા યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર અભયન જીએસ અને ડોક્ટર રાજેશ એસવીના માર્ગદર્શન હેઠળ ખોદકામ કરાયું હતું। ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી લઈ માર્ચ મહિનામાં આ ખોદકામ કરવામાં આવ્યું હતું। પૂર્વ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ભચાઉ ગાંધીધામ હાઈવે પરથી 64.20 ગ્રામના હેરોઇનના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે। જપ્ત કરવામાં આવેલા હેરોઇનની કિંમત આશરે 32 લાખ રૂપિયા છે। અમારા ભુજના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના એનડીપીસી એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ વિભાગના પીએસઆઈ લોકરક્ષક કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ સહિતની જગ્યાઓ પર ભરતી માટે આજે બપોરના 3 વાગ્યાથી 30 એપ્રિલ સુધી અરજી કરી શકાશે। પોલીસ ભરતી બોર્ડે કુલ 12,472 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે। આ જાહેરાત મુજબ ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। આજે સવારે 9:12 ભચાઉ તાલુકાના નેર વિસ્તારમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભચાઉથી 14 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં સમયાંતરે ભૂકંપના આંચકાઓ અનુભવાતા રહે છે। ગત ગુરુવારે પણ આ જ વિસ્તારમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। મહીસાગર જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે। સતત ફૂંકાતા પવનોના કારણે 1-2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો। મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે લુણાવાડા, ખાનપુર, વીરપુર, સંતરામપુર, કડાણા અને બાલાસિનોર સહિતના તમામ વિસ્તારોમાં ગુરુવારે સવારથી વાતાવરણમાં પલટો સર્જાયો છે। આકાશમાં વાદળો છવાયા છે, જેના કારણે ગરમીથી તો હાલ રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। પશ્ચિમ કચ્છના વાતાવરણમાં પણ આજ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અમારા ભુજના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે વહેલી સવારે ગાઢ વાદળો છવાયા હતા। જિલ્લા મથક ભુજ સહિતના અનેક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા હતા। હજુ કચ્છમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। રાજ્યની ભાવિના પટેલ પેરિસ પેરાલિમ્પિક માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે। ભાવિના પેરિસ બાદ ટોક્યો પેરાલિમ્પિકમાં પણ ચંદ્રક જીતવાનો લક્ષ્યાંક ધરાવે છે। તેમણે વર્ષ 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો। બુદ્ધ સભાની 2281મી બેઠક ગઈકાલે ભાવનગરમાં શિશુ વિહારમાં ડોક્ટર છાયા પારેખના સંચાલનમાં યોજાઈ હતી। આ પ્રસંગે ગાંધી મહિલા કોલેજના નિવૃત્ત અધ્યાપિકા ડોક્ટર ઉષાબેન પાઠકે કવિ ઉમાશંકર જોશીના 2 સોનેટ ગયા વર્ષો અને રહ્યા વર્ષોનો આસ્વાદ કરાવ્યો હતો। ડોક્ટર ઉષાબેન પાઠકે કાવ્ય આસ્વાદ કરાવતા કવિ શ્રી ઉમાશંકર જોશીની કવિ તરીકેની વિશેષતાઓ, તેમના સાહિત્ય પર મહાકવિ કાલિદાસ, કવિવર રવિન્દ્રનાથ ટાગોર અને અખાની અસર વિશે પૂર્વ ભૂમિકા સ્વરૂપે વાત કર્યા બાદ કવિના બંને સોનેટમાં વ્યક્ત થતા જીવન વિશેના ચિંતનની વિશદ છણાવટ કરી હતી। અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે બુદ્ધ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બુદ્ધ સભા આનંદપૂર્ણ બની રહી હતી। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો।